ચલો વિદ્યાર્થી મિત્રો, થોડા સમય બાદ ફરીથી આપણે તમારી સમક્ષ હાજર થયા છીએ. મિત્ર, મેં પ્રકરણ 1 તો સંપૂર્ણ ભણાવી દીધેલું છે. બધા વિદ્યાર્થીઓએ એની તૈયારી કરી દીધેલી છે. અને પ્રકરણ 2 જેની અંદર મેં બધા જ મુદ્દાઓ ધ્યાનમાં લઈ લીધેલા છે. સાથે સાથે મેં ઉદાહરણના દાખલા પણ ભણાવી દીધેલા છે. એ પણ આશા રાખું છું કે તમે પ્રકરણ 2ની પણ તૈયારી કરી દીધેલી છે. મિત્ર, હવે મારે આજે પ્રકરણ 2ના સૂત્રો થોડા સમજાવીને સ્વાધ્યાયના દાખલા તમારી સમક્ષ રજૂ કરવા છે. દરેક વિદ્યાર્થી નોટ પેન લઈને બેસે. મેં તમને પહેલાં પણ કહી દીધેલું છે કે સૂત્રો ખાસ સમજવાના. સૂત્રો જો તમે વ્યવસ્થિત સમજેલા હશો તો તમને એમસીક્યુની અંદર મેક્સિમમ ફાયદો થાય છે. એટલે બધા સૂત્રો ખાસ સમજવા પડશે. ચલો, તો આજે પહેલાં હું સૂત્રો સમજાવી સ્વાધ્યાયના દાખલા શરૂ કરું છું. મિત્ર, પ્રકરણ 2નું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. પહેલો જે મુદ્દો છે વિદ્યુત સ્થિતિમાન વિશેનો છે. એની અંદર પણ સૌથી પહેલી બાબત જે મિત્ર બને છે ને એ જ વિદ્યુત સ્થિતિ ઉર્જા. ચલો બધા વિદ્યાર્થીઓ આ બાદ ધ્યાન આપો ભાઈ. પહેલી ઘટના હતી વિદ્યુત સ્થિતિ ઉર્જા. મિત્ર, વિદ્યુત સ્થિતિ ઉર્જાને તમારે યુ વડે દર્શાવવાનું કીધેલું છે આપણે. ચલો, વિદ્યુત સ્થિતિ ઉર્જામાં શું આવતું હતું થોડું યાદ કરાવી દઉં. માની લો મિત્ર, એક કેપિટલ ક્યુ વિદ્યુત ભાર, આવી રીતનું વિદ્યુત ક્ષેત્ર હતું. યાદ કરો ભાઈ. અને મેં એવું કીધું હતું અનંત અંતરેથી પેલા ક્યુ વિદ્યુત ભારને આ વિદ્યુત ક્ષેત્રમાં પેલા પી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. એ કાર્યના આપણે નામ આપી દીધું હતું આપેલા બિંદુએ વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો આવું આપણે લખ્યું હતું, સ્થિતિ ઉર્જા પી બિંદુ પાસેની ઇઝ ઇક્વલ ટુ કાર્ય. પી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. અને હા ભાઈ, આકૃતિ ધ્યાનથી જો, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આમ આ બાજુ આવીએ છીએ. વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ છે અને આપણે કયું વિદ્યુત ભારને એની વિરુદ્ધ દિશામાં લાવીએ છીએ. એટલા માટે મિત્ર પેલું કાર્યમાં બનતું હતું માઇનસ અનંત અંતરેથી પી સુધી, ઇન્ફિનિટી ટુ પી સુધી. બોલો મિત્ર, કાર્ય લબળ ગુણ્યા નાનકડું સ્થાનાંતર ડીઆર. આ સૂત્ર આપણે તમને મિત્ર ભણાવી દીધું હતું. હવે કોઈ વિદ્યાર્થી કે સાહેબ આ તો સૂત્ર બરોબર છે, સ્થિતિ ઉર્જાનો ફેરફાર દર્શાવવો હોય તો ચલો ભાઈ હું દર્શાવી દઉં. સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરોબર ધ્યાનથી જોજો. તો એના આપણે બોલતા હતા ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ, માની લો મિત્ર, પી બિંદુ પાસે અને આર પાસે સ્થિતિ ઉર્જાનો ફેરફાર દર્શાવો. તો મેં સૂત્ર તમને એવું લખાયેલું હતું માઇનસ, શું મિત્ર લખી શકાશે? કોઈ કહી શકશે? હા, કયું બકા? આરથી પી સુધી કાર્ય. કાર્ય તો તમે જાણો છો, બળ ગુણ્યા સ્થાનાંતર. અને આને ટૂંકમાં લખવું હોય તો ડબલ્યુ આરથી પી સુધી. આપણે યાદ રાખો સ્થિતિ ઉર્જાનો ફેરફાર. જો મિત્ર મેં શું દર્શાવ્યું છે? આરથી પી સુધીનું કાર્ય ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જાનો ફેરફાર. ફરીથી આરથી પી
અંતિમ કયું આવ્યું પી, તો પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા અંતિમ માઇનસ પ્રારંભિક કોની આર બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા, તફાવત લઈ લો, આર થી પી બોલવા. ઓકે. બીજી એક બાબત મિત્ર મેં તમને ભણાવી દીધી હતી, વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન, ચલો ભાઈ બધા અહીંયા જોતા રહેજો ભાઈ. વિદ્યુત સ્થિતિમાન એને આપણે વી વડે દર્શાવવાનું, તો આખી બાબત આ રહી જ, કોઈ ફેરફાર નહીં. પણ અહીંયા જે ક્યુની જગ્યાએ મારે કયો વિદ્યુત ભાર લેવાનો, તો એકમ ધન વિદ્યુત ભાર લેવાનો. બધી બાબત એના એ આ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, તો એ પી બિંદુ પાસેનું સ્થિતિમાન બોલતા હતા. તો જોજો, પી બિંદુ પાસેની સ્થિતિમાન એટલે વીપી ઇઝ ઇક્વલ ટુ એકમ ધન વિદ્યુત ભાર ઉપર કરવું પડતું કાર્ય. હવે જો બકા પી બિંદુ પાસે કાર્ય એટલે સ્થિતિ ઉર્જા જ કહેવાય. એટલે જો અહીંયા લખવું હોય ને તો યુપી અથવા ડબલ્યુપી પણ લખી શકાય, વિદ્યુત ભાર ક્યુ. ચલો હવે યુપીનું સૂત્ર આર્યું આવી લખીએ તો માઇનસ ઇન્ફિનિટી ટુ પી એફ ડોટ ડીઆર, અને આ નીચે મિત્ર અહીંયા મેં લખી દીધો ક્યુ. હવે આની જગ્યાએ લખવું જ શું લખાય, આપણે ભણાવી દીધેલું જ, કયું બરાબર એફ બરાબર ઈ ક્યુ. આ ક્યુ અહીંયા નીચે આવે તો શું બની જશે ઈ, તો આ પદ શું થઈ ગયું માઇનસ, કોઈ કહેશે બકા એફ અપોન ક્યુ એટલે શું બની જશે, હા બોલો બોલો ઈ. તો ઇન્ફિનિટી ટુ પી અને આ બની ગયો ઈ ડોટ મિત્ર ડીઆર. આ અગત્યનું સૂત્ર સ્થિતિમાનનું. જો સ્થિતિ ઉર્જામાં એફ આવે છે, સ્થિતિમાનમાં અહીંયા ઈ આવે છે, એક જ છે, કોઈ ફેરફાર નથી. એટલે કે ટૂંકમાં કહું, પી બિંદુ પાસેનું સ્થિતિમાન એટલે પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા ભાગ્યા ક્યુ. કોઈ વિદ્યાર્થી કે સાહેબ સ્થિતિ ઉર્જાનું તો આપણે કાર્ય પણ કહેતા હતા, એટલે કાર્ય ડબલ્યુ પી અપોન ક્યુ આ પણ લખી શકાય, કોઈ વાંધો નહીં. કોઈક વિદ્યાર્થી કે સાહેબ મારે સ્થિતિમાનનો ફેરફાર સમજવો છે, તો જોજો ડેલ્ટા વી, તો આ બાજુ ડેલ્ટા યુ અપોન ક્યુ શું બની જશે, ડેલ્ટા યુ અપોન મિત્ર ક્યુ. એટલે આને કહેવામાં આવશે સ્થિતિમાનનો ફેરફાર. જરૂરી જો બગા, આ બધી વસ્તુઓ જરૂરી છે ખાસ. હા, કોઈ વિદ્યાર્થી કહેશે સાહેબ સ્થિતિમાનનો ફેરફાર ના આવું લખવું હોય તો ના લખાય. હા બકા લખી શકાય. જો આના આપણે શું લખ્યું હતું, જો બકા આર ડબલ્યુ આર પી, તો લખાવો આની જગ્યાએ ડબલ્યુ આર પી અપોન ક્યુ. હજી જોજો, હજી એ જુઓ ભાઈ, ડબલ્યુ આર પી એટલે આરથી પી સુધી જવા માટે કરવું પડતું કાર્ય, આરથી પી સુધી જવા માટે. આ ક્યુ બરાબર લાવી દો, ક્યુ ડેલ્ટા વી થઈ જશે. આ પણ ઉપયોગી બાબત બની ગઈ. મિત્ર, સ્થિતિમાનનો એકમ યાદ રાખવાનો દરેક વિદ્યાર્થીએ વોલ્ટ. અને હજી જુઓ બગા, આ ઉપર ઉર્જા છે, નીચે વિદ્યુત ભાર છે. ઉર્જા ભાગ્યા વિદ્યુત ભાર એટલે જૂલ પર કુલમ બની છે. સ્થિતિમાન અદિશ રાશિ હતી,
કોઈ જગ્યાએ સદિશ ના આવે અને એનું પારિમાણિક સૂત્ર બોલો મિત્ર, બધા વિદ્યાર્થીઓને ખબર ખરું પારિમાણિક સૂત્ર? ના ખબર હોય તો જાતે બનાવી દેવાનું. પર જૂલ એનો મતલબ ઉર્જા, નીચે વિદ્યુત ભાર લખવું હોય તો M1L2T-2 અને વિદ્યુત ભાર એટલે A1T1. સાદું રૂપ આપી દેવાનું. એકદમ સિમ્પલ બાબત છે. બકા આ બધા સૂત્રો MCQ માટે જરૂરી છે ભાઈ, ખાસ યાદ રાખજો બકા આ સૂત્ર ખાસ. એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે કેટલું કાર્ય કરવું પડે તો Q ડેલ્ટા VG. એના પછી મિત્ર મેં તમને આગળ ભણાવ્યું હતું બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન. કોઈને ખબર ખરું ભાઈ? એકદમ સિમ્પલ સૂત્ર હતું બકા. જો ત્રીજો મુદ્દો હતો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન. ચલો ભાઈ બધાની નજર અહીંયા યાદ કરો. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન શું બનતું હતું સૂત્ર? આ બાજુ જુઓ ભાઈ. હા, યાદ હોય ને તો મેં તમને એવું કીધું, માની લો અહીંયા ભાઈ ક્યુ વિદ્યુત ભાર છે, અહીંયાથી આર અંતરે આ પી બિંદુ પાસે મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો મિત્ર વિદ્યુત સ્થિતિમાન વી બરાબર કે ક્યુ બાય આર. સિમ્પલ સૂત્ર હતું. હા, બધા વિદ્યાર્થીઓ જાણે છે. ઓકે, પણ મિત્ર મેં તમને આનો એક દાખલો પણ આવો સમજાયો તો જુઓ ભાઈ. હા ચલો બગા. કોઈ કહેશે આ ક્યુ, આ એક ક્યુ, આ એક ક્યુ, આ એક ક્યુ. આ કેન્દ્ર આગળ ચોરસ હોય તો કેન્દ્ર આગળ સ્થિતિમાન કેટલું અને વિદ્યુત ક્ષેત્ર કેટલું? અલ્યા યાદ કર, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે એટલે આના કારણે દિશા આમ આવે ને તો આના કારણે દિશા આમ આવે. પરસ્પર વિરુદ્ધ દિશા એવી રીતે આ બે માટે થાય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 બને, પરંતુ વિદ્યુત સ્થિતિમાન ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બને. કારણ કે અહીંયા એકના કારણે બે સદિશ નથી હો બગા વિદ્યુત સ્થિતિમાન, એટલે એકના કારણે 2, 3 અને 4. તો લખવું હોય તો સૂત્ર ખાલી સમજવા માટે 4 વખત કે ક્યુ બાય આર બની છે. આટલું અંતર એટલે કયું કહેવામાં આવે? આર. 4 વખત કે ક્યુ બાય આર બની જશે. કારણ કે આ દરેક અંતર બકા કેવું બનશે? આર, આ પણ આર અને આ પણ આર. 4 વખત કે ક્યુ બાય આર. સિમ્પલ વસ્તુ છે. એટલે આ સમજવા જેવું હતું. ચલો એના પછી મિત્ર મેં તમને આગળ ભણાવેલું હતું. બોલો મિત્ર, બોલો ભાઈ. હા, કવચના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન. ચલો ભાઈ ચોથો મુદ્દો જુઓ બધા. વિદ્યુત ભારિત કવચ નું વિદ્યુત સ્થિતિમાન. બધા મુદ્દાઓ રિપીટ કરાવી દઉં છું. બધા મિત્ર ધ્યાનથી જોતા રહો, સમજતા રહો, યાદ કર. કવચ, આ પ્લાસ્ટિકની દડી સમજી લે, કવચ જ છે ભાઈ આપણા માટે. બધો વિદ્યુત ભાર સપાટી ઉપર છે. તો મિત્ર મેં તને એવું ભણાવ્યું હતું કે કવચની અંદર સ્થિતિમાન અચળ હોય. એટલે જોજો મિત્ર 3 જગ્યાએ હું સ્થિતિમાન દર્શાવું છું. બહારના ભાગે વી બહાર તો કે ક્યુ બાય આર, અને આર કેવા? ત્રિજ્યા કરતા મોટા. આ ત્રિજ્યા બકા જે આર હોય ને એના કરતા સ્મોલ આર કેવા થાય? મોટા. કારણ કે બહારનો ભાગ છે ભાઈ. ખબર પડે છે લે. આ બહારનો ભાગ હોય તો આટલાથી આટલું અંતર કયું બને? સ્મોલ આર. એ સ્મોલ આર કેપિટલ આર કરતાં કેવા બનશે? મોટા બનશે. હા ચલો, વી સપાટી બોલી દો તો કે ક્યુ બાય કેપિટલ આર. કારણ કે સપાટી માટે તો આ કેન્દ્રથી અંતર કેટલું બને? કેપિટલ આર. અને ત્રીજી વસ્તુ ખાસ, વી અંદરના ભાગે
તો અંદરના ભાગે સ્થિતિમાન કોના જેટલું હોય? અચળ. પણ અચળ કોના જેટલું? સપાટી જેટલું જ હોય. બહુ ઉપયોગી વસ્તુ છે બગા, બહુ ઉપયોગી વસ્તુ છે. અંદરના ભાગે સ્થિતિમાન અચળ કોના જેટલું? સપાટી જેટલું. યાદ રાખો. અને યાદ હોય ને તો મિત્ર આનો ગ્રાફ મેં આવો દોર્યો હતો. જોજો, આનો ગ્રાફ આ રીતનો હતો. આર આ વી એટલે પદ આવું આવતું. આટલા સુધી શું સમજવાનું? અંદરનો ભાગ. આ પદ શું છે? સપાટી. અને આ કયો ભાગ છે? બહાર શું થાય? વી ચલે છે 1/r. આ વસ્તુ આપણે તમને ભણાવી દીધી. આવું ને આવું તમને વિદ્યુત ક્ષેત્રમાં યાદ હોય તો આવો જ આલેખ કવચ માટે. પણ વિદ્યુત ક્ષેત્ર એમાં અંદરના ભાગે 0 હતું અને બહારના ભાગે આવું હતું. ઈ ચલે છે 1/r². બહાર અને અંદરના ભાગે ખબર હોય ને તો E=0 બનતું. યાદ રાખવાનું છે બધા. હો, મારે નહીં, તમારે. પછી મિત્ર આગળ મેં તમને ભણાવ્યું હતું, યાદ કરો તો. હા, યાદ કરો તો ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન. ચલો ભાઈ, 5મો મુદ્દો આવ્યા હતા. ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન. બધું રિવિઝન કરાવી દઉં છું, પછી આપણે સ્વાધ્યાયના દાખલા શરૂ કરીએ છીએ. ચલો, ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન યાદ ખરું ભાઈ કોઈને? આ ડાયપોલ હોય, ચલો એક નાનકડી આકૃતિ એ દોરી દઉં ડાયપોલની ભાઈ. હા, એ ડાઈ અને પોલ. હા, આ મિત્ર એની અક્ષ હતું. હા, માની લો આટલાથી માર આર અંતરે, આમ આર અંતરે આ પી બિંદુ પાસે માર શું શોધવું છે ભાઈ? હા, વિદ્યુત સ્થિતિમાન. તો મિત્ર સૂત્ર બનતું હતું V=KP cos θ/r². બહુ ઉપયોગી વસ્તુ હતી. હા, હવે ચલો મિત્ર, કોઈ કે સાહેબ થીટા વળી ચોહી આવ્યો લે. હવે બધું સમજવું પડે યાર, જેમ તેમ ના ચાલે બધું. થીટા ને બધું સમજવું તો પડશે જ ને તા. તો ચાલો, એ થીટા સમજવા માટે હું થોડી બીજી એક આકૃતિ દોરું. જોજો, માની લો મિત્ર અહીંયા મેં +q દર્શાવી દીધો અને અહીંયા મિત્ર મેં -q દર્શાવ્યો. આ એનું સેન્ટર છે. હા, ચલો, આ એની વિષુવ રેખા કહી શકાય. તો જોજો, ડાયપોલ મોમેન્ટની દિશા કયો આવે? આ બાજુ આપી. જો માઇનસથી પ્લસ તરફ. માની લો આ પી બિંદુ બકા હું અહીંયા ધ્યાનમાં લઉં તો આ અંતર આર અને ડાયપોલ મોમેન્ટ એ બે વચ્ચે બનતો ખૂણો થીટા. હવે પી કયા વિદ્યુતભારની નજીક આવ્યો? +q એટલે ધનની નજીક આવ્યો. તો જોજો મિત્ર, ધનની નજીક હોય ને, પેલા અક્ષ પર લખી દો. ચલો બકા, અક્ષ પર માની લો પી બિંદુ ને અહીંયા મૂકી દો અક્ષ ઉપર. તો અક્ષ પર θ=0 અને θ0 મૂકી દો તો V શું બની જાય? KP/r². cos 0 એટલે 1 થઈ જશે. પણ આ પી બિંદુ બકા આ બાજુ મૂકો તો, આખો પી બિંદુ આ બાજુ મૂકો તો આખો ખૂણો કેટલો બનશે? 180 બનશે. એટલે અક્ષ ઉપર જો θ 180 બને ને તો cos 180 એટલે -1. તો સૂત્ર કયું બનશે? -KP/r². અને કોક વિદ્યાર્થી કે સાહેબ વિષુવ રેખા પર, તો અહીંયા આ પી બિંદુ બકા અહીંયા આવી ગયું. તો થીટા આટલો ખૂણો કેટલો બની જશે કહેવાય? 90. અને cos 90 અહીંયા 90 મેળવો. cos 90 સ્થિતિમાન બકા કયું બની જશે? 0. એટલું યાદ રાખો. આ ધન વિદ્યુતભારની નજીક અહીંયા તમે ગમે તે જગ્યાએ સ્થિતિમાનમાં આપો ને તો ધન આવે. અહીંયા 0 આવો.
અને આ ઋણ વિદ્યુતભારની નજીક અહીંયા સ્થિતિમાનમાં આપો ને તો કયું આવશે? ઋણ આવશે. આ યાદ રાખવાનું થશે. ચલો બકા, એના પછી મેં કયો મુદ્દો ભણાવ્યો હતો? ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન પૂરું કર્યું હતું. અને એના પછી તમને જો ખબર હોય ને તો મિત્ર સમસ્થિતિમાન પૃષ્ઠ. શું ભણાવ્યું હતું? સમસ્થિતિમાન પૃષ્ઠ. ચલો ભાઈ, બધા વિદ્યાર્થીઓ ધ્યાન લો. આગળનો મુદ્દો સમસ્થિતિમાન પૃષ્ઠ. ચલો, સમસ્થિતિમાન પૃષ્ઠ. ચલો, સમસ્થિતિમાન પૃષ્ઠમાં પહેલી વસ્તુ, એક એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન બનતું હતું. એટલે જો માની લો બગા, હું અહીંયા લખી દઉં આ ક્યુ અને આખો આમ ગોળાકાર ભાગ દોરી દઉં. આ ક્યુથી આ સેન્ટરમાં જો બગા, ક્યુથી આ અંતર આર બધી બાજુ. તો આ શું બની ગઈ કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. તો પહેલો મુદ્દો, સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય. દરેક બિંદુએ સ્થિતિમાન કેવું બને? સમાન. પહેલી વસ્તુ, દરેક બિંદુએ મિત્ર સ્થિતિમાન સમાન બને. બીજી વસ્તુ, જુદા જુદા હું સમસ્થિતિમાન પૃષ્ઠ લઉં. માની લો કે આ સ્થિતિમાન પૃષ્ઠ, અને જો બગા એક આ બ્લુ કલરનું આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ. હા, જો આ ત્રુટક રેખા વડે દર્શાવે. જો સમસ્થિતિમાન પૃષ્ઠ બદલાય ને તો એના પરનું સ્થિતિમાન પણ બદલાય. એટલે કે જુદા જુદા પૃષ્ઠ માટે, સમસ્થિતિમાન પૃષ્ઠ માટે સ્થિતિમાન પણ કેવું હોય? જુદું જુદું. એટલે યાદ રાખો, જુદા જુદા સમસ્થિતિમાન પૃષ્ઠ માટે સ્થિતિમાન પણ કેવું મળે? જુદું જુદું. બીજું મિત્ર, માની લો પોઝિટિવ છે તો પોઝિટિવમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા આમ આવે અને સમસ્થિતિમાન પૃષ્ઠ આ. તો અહીંયા ખૂણો કેટલો બનતો હતો? 90. એટલે કે મિત્ર વિદ્યુત ક્ષેત્ર રેખા અને સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને લંબ બને. સમસ્થિતિમાન પૃષ્ઠ લંબ વિદ્યુત ક્ષેત્ર. આ પણ ટોપિક બનાવી દીધો હતો. પછી સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર યાદ કર વી અચળ, અને વી અચળ હોય ને તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ શું બને? સ્થિતિમાનનો ફેરફાર. માની લો અહીંયા પણ 5, અહીંયા સ્થિતિમાન 5, તો આ બેનો ફેરફાર કેવો થાય? 5 - 5 0. સ્થિતિમાનનો ફેરફાર 0 હોય ને તો એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે કરવું પડતું કાર્ય પણ 0 બને. કોઈ કહેશે સાહેબ કઈ રીતે? યાદ કર, એક સૂત્ર આવું નહોતું લખાયું? ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેલ્ટા વી. આ 0 હોય તો કાર્ય પણ કેવું બને? 0. સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે કાર્ય 0 બને. બીજું મિત્ર, બે સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને છેદી શકતા નહોતા ને એ બધા મુદ્દાઓ પણ મેં તમને સમજાવી દીધેલા હતા. ચલો, એના પછી મિત્ર આગળનો મુદ્દો, એન વિદ્યુત ભારિત તંત્ર વડે મળતું વિદ્યુત સ્થિતિમાન. માની લો મિત્ર એન વિદ્યુત ભારિત તંત્ર છે. એન વિદ્યુત ભારિત તંત્ર માટે મળતું વિદ્યુત સ્થિતિમાન. કહેવાનો મતલબ બકા, માની લો પી બિંદુએ એમાં સ્થિતિમાન શોધવું છે. આ Q1 ના કારણે, Q2 ના કારણે, Q3 ના કારણે, આવા n બિંદુ. સિમ્પલ. આ બધાના અંતર હું માની લઉં R1, આ અંતર R2 છે, આ અંતર R3 છે. તો અહીંયા સ્થિતિમાન VP ઇઝ ઇક્વલ ટુ પહેલાના કારણે KQ1/R1, બીજાના કારણે KQ2/R2, ત્રીજાના કારણે KQ3/R3. સિમ્પલ વસ્તુ હતી.
ચલો મિત્ર, એના પછી મેં ભણાવી દીધેલું હતું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. બહુ ઉપયોગી હતી બાબત આ રહી. ઈ અને વી વચ્ચેનો સંબંધ યાદ છે બગા? કોઈને ખબર છે આ સંબંધ કયો હતો? બધું સાહેબ યાદ રાખે? હાલે બધું સાહેબ યાદ રાખે? તું તો થોડું યાદ રાખ. યાદ કર. ઈ બરાબર માઇનસ ડીવી અપોન ડીએલ. ટૂંકમાં તને એમ કહું, આ વિદ્યુત ક્ષેત્ર છે ને એ સદિશ છે. આ માઇનસ અને ઘટાડો દર્શાવે. તો હો પણ આ પદને શું કહેવાય? અંતર સાથે સ્થિતિમાનનો ફેરફાર. જે દિશામાં ઘટતો હોય ને એ દિશામાં શું હશે? વિદ્યુત ક્ષેત્ર. એટલે સાંભળશે. માની લે મિત્રામ અંતર આ રીતે છે, અંતર વધે અને વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો થાય છે. માની લો બકા અહીંયા +5 વોલ્ટેજ છે, અહીંયા માની લો +2 વોલ્ટેજ છે. તો આ અંતરની દિશામાં સ્થિતિમાન ઘટે છે અને જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો થાય એ દિશામાં શું હોય? વિદ્યુત ક્ષેત્ર હોય. આ વસ્તુ પણ મિત્ર મેં તમને ભણાવી દીધી હતી. કોઈ વિદ્યાર્થી કે સાહેબ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે તો આવી રીતે દર્શાવાય. E ઇઝ ઇક્વલ ટુ EX EY EZ. તો આ જ વસ્તુ છે બકા, માઇનસ આગળ લખી દીધા. તો x દિશામાં સ્થિતિમાનનો ફેરફાર, y દિશામાં સ્થિતિમાનનો ફેરફાર અને z દિશામાં સ્થિતિમાનનો ફેરફાર. ઓકે, ચલો આના પછી મિત્ર મેં ભણાવી દીધેલું હતું. ભાઈ કંટાળતા હોય તો મને કહી દેજો, પણ ભણવું તો પડશે. ચલો એના પછી મિત્ર આગળ મેં ભણાવી દીધેલું હતું વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. યાદ કરો, વિદ્યુત ભારિત તંત્રની સ્થિતિ ઉર્જા. ત્રણ વિદ્યુત ભાર હોય તો સ્થિતિ ઉર્જા શું બનતી હતી? યાદ કરો, માની લો Q1, આ Q2 અને માની લો આ Q3. ત્રણ વિદ્યુત ભાર તો સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ U12 U13 અને U23. 12 13 અને 23 ત્રણ સ્થિતિ ઉર્જાનો સરવાળો કરી દો. એ લખાય સ્થિતિ ઉર્જા એટલે સૂત્ર K Q1 Q2 R12 K Q1 Q3 R13 K Q2 Q3 R23. સરવાળો કરી દેવાનો મિત્ર, મને સ્થિતિ ઉર્જા મળી જતી હતી. ચલો એના પછી મિત્ર મેં ભણાવી દીધેલું હતું. આમાં યાદ રાખજો જોડની સંખ્યા. જોડની સંખ્યા બહુ ઉપયોગી. n-1/2. જો આમાં 3 મૂકી દો, 3 મૂકો તો કેટલી જોડો બનશે? 3. કેટલી જોડો બનશે? 3. અહીંયા 4 વિદ્યુત ભાર હોય તો જોડ આવી કેટલી બને? તમારે જોઈ લે, 4 4 - 1 ભાગ્યા 2 કેટલી જોડો બને? 6 જોડો બને. યાદ રાખજો. ચલો એના પછી મિત્ર આગળ ભણાવી દીધેલું હતું. હા, નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાનું એક સૂત્ર હતું. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. ચલો મિત્ર, સમાન ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા બોલો તો એ ચાલો. સમાન ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. આ બહુ ઉપયોગી ટોપિક હતો. ચલો, સમાન ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર હતું U = -P.E.
અને કાર્ય હતું, કાર્યનું સૂત્ર સમજાવું છું. પી ઈ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2. યાદ કર મિત્ર. એના પછી મેં તને એવું સમજાવ્યું હતું કે સ્થિતિ ઉર્જામાં જો થીટા આ પીઈ નો મતલબ મિત્ર ડોટ છે એનો આવું ના લખી શકાય, પીઈ કોસ થીટા. એમાં જો થીટા 0 હોય તો સંતુલિત સ્થિતિ હતી, થીટા 0 તો સંતુલિત સ્થિતિ, થીટા મિત્ર 180 હોય તો અસંતુલિત સ્થિતિ. આગળ મિત્ર આ બધું તમને સમજાવી દીધું હતું. આ સૂત્રો પણ યાદ રાખવાના થશે. આના પછી મિત્ર આગળ આપણે આવ્યું હતું, હા એના પછી આગળ આપણે કયો મુદ્દો ભણાયો હતો? કોઈ કહેશે બગા? હા, સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં સુવાહકની લાક્ષણિકતા. એમાં કોઈ સૂત્ર નહોતું, પણ તમને ખબર હોય તો કહી દો. સુવાહકની અંદરના ભાગમાં જોજો, સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ 0 બનતું હતું. પછી સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર લંબ બનતું હતું. પછી મિત્ર અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર ના હોય. બધા મુદ્દાઓ યાદ રાખજો. અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર એટલે Q ઇઝ ઇક્વલ ટુ 0 બનતું હતું. બીજી વસ્તુ, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય એટલે યાદ કર V કેવો બની જાય? અચળ. વિદ્યુત ક્ષેત્ર 0 તો સ્થિતિમાન અચળ બનતું હતું. આ પણ મિત્ર ભણાવી દીધું હતું. હા, અને એક વસ્તુ, સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કયું હતું બગા ખબર? સુવાહકની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર માત્ર સિગ્મા અપોન એપ્સાઇલોન 0. આ સાબિત આપણે કરી દીધું. ચલો મિત્ર, એના પછી આગળનો મુદ્દો હતો ને ડાઇલેક્ટ્રિક પદાર્થ વિશેનો હતો. ડાઇલેક્ટ્રિક પદાર્થ વિશેનો મુદ્દો ભણાવી દીધો હતો. ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર સૌથી અગત્યનો મુદ્દો હતો પોલરાઇઝેશન. પોલરાઇઝેશન એટલે ધ્રુવીભવન. માની લો પોલરાઇઝેશન એટલે બકા આવું ખાલી સમજી લેતો. માની લો આ પદાર્થ ને એ વિદ્યુત ક્ષેત્ર 0 છે. આ એક પદાર્થ છે, ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. તો એમાં બધા ડાયપોલ મોમેન્ટ બધાની આવી છે. બધા ડાયપોલ અસ્તવ્યસ્ત, માઇનસ પ્લસ, પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, પ્લસ માઇનસ, બધા ડાયપોલ આવા અસ્તવ્યસ્ત. પણ જ્યારે તમે એને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો, માની લો એ ટુકડાના વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દીધો, વિદ્યુત ક્ષેત્ર E છે, એની અંદર મૂકી તો બધી ડાયપોલમ્સ આવી બની જાય, એક જ દિશામાં બની જાય. આ રીતે આ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ, આ માઇનસ પ્લસ આવું થઈ જાય. અને આ જે ઘટના બની ને એને પોલરાઇઝેશન કહેવાય, ધ્રુવીભવન. એટલે પોલરાઇઝેશન એટલે પી કહેવાનું, અને એમાં વ્યાખ્યા આવી હતી એકમ કદ માટેની ડાયપોલ મોમેન્ટ. યાદ રાખજો, એકમ કદ માટેની ડાયપોલ મોમેન્ટ. અને પોલરાઇઝેશન એ કોના ઉપર આધાર રાખે? વિદ્યુત ક્ષેત્ર. ચલે છે દૂર કર્યો તો ને તો મૂકી દીધો તો કાઈ, અને કાઈને નામ આપ્યું હતું ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. એવું પણ આપણે નામ આપી દીધું હતું. ઉપયોગી વસ્તુ હતી. એના પછી આવી જતું હતું મિત્ર કેપેસિટર. કેપેસિટર તો મિત્ર મેં તમને આગળ બહુ સરસ રીતે સમજાયેલું છે. કેપેસિટર અને એના ઉપરથી કેપેસિટન્સ. ચલો, કેપેસિટન્સ એટલે શું હતું? યાદ કરો બકા. કેપેસિટન્સ એ ભૌતિક રાશિ છે અને કેપેસિટર એક તંત્ર છે, ઉર્જાનો સંગ્રહ કરતું તંત્ર. અને બીજો એક શબ્દ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી આપણો અવાહક પદાર્થ પોતાનો ગુણધર્મ જાળવી રાખે, અવાહકતા જાળવી રાખે.
એને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કીધું હતું. આ બધી વસ્તુઓ મેં તમને સમજાવી દીધી હતી. આમાં કોઈ સૂત્ર જેવું આવતું નહોતું. પણ એના પછી કેપેસિટર, માની લો એક ગોળો લઉં તો મિત્ર એનું કેપેસિટર, આના ઉપર વિદ્યુત ભાર ક્યુ વધારતા હતા એટલે વી વધતો હતો. તો સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. આ ગોળા માટે કેવું બને? અચળ બને. અને સીને આપણે નામ આપી દીધું હતું કેપેસિટન્સ. કોઈક વિદ્યાર્થી કહે સાહેબ સી માટે એક બીજું સૂત્ર આવું એ લખાયું હતું આર બાય કે, કારણ કે વીની કિંમત કે ક્યુ બાય આર મૂકતા હતા. પેલો આર કયો જતો રહેતો હતો? ઉપર. અને એના ઉપરથી આવું પણ સૂત્ર મળ્યું હતું આર 4πε0, કે એટલે 1/4πε0 ઉપર જતો. આ સીને કેપેસિટન્સ કીધું હતું. હા, સીનો એકમ એટલે મિત્ર વિદ્યુત ભાર. કુલમ, સોરી બકા, કુલમ નીચે વોલ્ટેજ, અને કુલમ પર વોલ્ટેજ એને આપણે નામ આપી દીધું હતું ફેરાડે. એનું પારિમાણિક સૂત્ર પણ મિત્ર મેં ભણાવી દીધું હતું. m-1 આવતું હતું, l-2, T⁴ A2. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની હતી, આ ગોળાનું કેપેસિટન્સ સૂત્ર કહે તો આ લખવાનું R/K. બધી વસ્તુઓ મિત્ર મેં તમને કેપેસિટરની અંદર સમજાવી દીધેલી હતી. હા, એના પછી તમને એમ કે ભાઈ પૃથ્વીનું કેપેસિટન્સ લખવું હોય તો અહીંયા તાર સૂત્રમાં માત્ર આ આરની કિંમત એટલે પૃથ્વીની ત્રિજ્યા, આટલી આ ત્રિજ્યા માની લો આર, એટલે પૃથ્વીનું કેપેસિટન્સ મળી જાય. એના પછી મિત્ર મેં આગળ તમને ભણાવી દીધું હતું સમાંતર પ્લેટ કેપેસિટર. બહુ ઉપયોગી વસ્તુ. આ સૂત્ર તો બહુ ઉપયોગી છે. ક્યુ બાય વી. અને પછી સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર આવતું હતું સમાંતર પ્લેટ કેપેસિટર. ચલો, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શું બનતું હતું? હા, શું બનતું હતું? સી બરાબર ε0 A/d. અને સમાંતર પ્લેટમાં બકા એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ એક પહેલી પ્લેટ પ્લસ ક્યુ, આ બીજી પ્લેટ માઇનસ ક્યુ. આ ક્યુ શું દર્શાવે? વિદ્યુત ભાર. કેપેસિટરનો વિદ્યુત ભાર બોલાતો ક્યુ. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર તો σ/ε0. આ બે પ્લેટ આ રીતે. હા, અને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેમ તો 0 બને. કેપેસિટરની બે પ્લેટોની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0. આ યાદ રાખજો બકા, બહુ ઉપયોગી વસ્તુ છે. સી કોના ઉપર આધાર રાખતું હતું? પ્લેટનું ક્ષેત્રફળ, બે વચ્ચેનું અંતર અને બે વચ્ચેનું માધ્યમ ઉપર. કેપેસિટરનો સંકેત આવો દર્શાવ્યો હતો આ રીતે. આમ દર્શાવો તો બકા બેટરી બની જાય. આ યાદ રાખો, આ બેટરી છે અને આ કેપેસિટન્સ સી દર્શાવે કેપેસિટર. ચલો મિત્ર, એના પછી મિત્ર કેપેસિટરનું શ્રેણી જોડાણ બનતું હતું, સમાંતર જોડાણ બનતું હતું. એકદમ સિમ્પલ. શ્રેણીમાં શું આવે? કેપેસિટરનું શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણમાં મિત્ર પેલું અવરોધ કરતા ઊંધું એટલે 1/c, 1/c1, 1/c2 આવી રીતે બનતું. આ યાદ રાખો. અને શ્રેણીમાં ક્યુ કેવો રહે? અચળ રહે. દરેક કેપેસિટરનો વોલ્ટેજ બદલાય. આ વસ્તુ યાદ રાખો, જુદો જુદો. એવી જ રીતે મિત્ર સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં C = C1 C2 આવી રીતે બને, જેમાં V અચળ રહે અને દરેક કેપેસિટરનો ક્યુ કેવો હોય? જુદો જુદો હોય. સમાંતર જોડાણમાં આવું બનતું. ત્યારબાદ મિત્ર મેં તમને ભણાવી દીધેલું હતું, હા, કયું આવતું હતું? ઉર્જા વિશે. બે પ્લેટો વચ્ચે સંગ્રહિત ઉર્જા. કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સંગ્રહિત ઉર્જા. કોઈ કહેશે બકા સંગ્રહિત ઉર્જા એટલે શું આવતું હતું? હા, સંગ્રહિત ઉર્જાનું સૂત્ર બધાને ખબર હોય તો બહુ ઉપયોગી, બહુ ઉપયોગી.
યુ બરાબર ક્યુ સ્ક્વેર બાય 2c 1/2 સીવી સ્ક્વેર, બહુ ઉપયોગી સૂત્ર હતું 1/2 સીવી સ્ક્વેર, અને ત્રીજું એક સૂત્ર આવતું હતું. 3 સૂત્રો યાદ રાખવાના થતા હતા. 1/2 ક્યુવી, આ 3 સૂત્રો હતા. એના પછી ઉર્જા ઘનતા પણ ભણાવી દીધી હતી. ઉર્જા ઘનતા એટલે રો, એકમ કદની અંદર સંગ્રહિત ઉર્જા એટલે યુ બાય વી. આ કદ છે, ઉપર ઉર્જા છે. એકમ કદની અંદર સંગ્રહિત ઉર્જા, અને એનું સૂત્ર ભણાવ્યું હતું 1/2 એપ્સાઇલોન 0 સ્ક્વેર. આ ઉર્જા ઘનતા. એકમ બોલો તો ઉર્જા જૂલ કદ મીટર ઘન, જૂલ પર મીટર ઘન. આ પણ મિત્ર મેં તમને સમજાવી દીધું. અને છેલ્લો એક ટોપિક મિત્ર મેં સમજાવ્યો હતો, સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર. તમને એવું ભણાવ્યું હતું છેલ્લે કે ભાઈ બે પ્લેટો વચ્ચે માધ્યમ મૂકો ને, માધ્યમ માધ્યમ મૂકો તો ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે શું બનતું હતું બકા કહું? હા, વિદ્યુત ક્ષેત્ર જે ખરું ને એ હવા હોય ત્યારે મળતા વિદ્યુત ક્ષેત્રના કેમાં ભાગનું બની જાય. હા, કેપેસિટન્સ બોલું ને તો મિત્ર કે ઘણું બના. આ કયું કેપેસિટન્સ કહું? હવા હતી ત્યારે. અને આ કયું? માધ્યમ મૂક્યું ત્યારે. કોઈ કહેશે વિદ્યુત સ્થિતિમાન, તો વિદ્યુત સ્થિતિમાન પણ કેમાં ભાગનો બને. આ યાદ રાખવાનું છે. આના વિશે મેં વધારે માહિતી મિત્ર તમને આગળ સમજાવી દીધેલી હતી. આગળ મિત્ર મેં તમને સમજાવી. આટલા સૂત્રો બકા ખાસ યાદ રાખવાના. મેં બધા સૂત્રો રિપીટ કરાવી દીધા. તમે પણ એક અલગ નોટમાં આવા સૂત્રો લખી દેજો, જેનો ઉપયોગ મિત્ર આપણે આગળ કરવાનો થશે. હવે મિત્ર હું નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાયના દાખલા પહેલાંથી શરૂ કરી દઈશ. ઓકે, બધા નોટ બનાવજો બગા, તમને ઇઝી પડશે આ નોટ. આ નોટ બનાવેલી છે ને તો MCQ ગણવા માટે બહુ ઇઝી પડશે. ઓકે.